અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક। ટ્રાયબલ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થયા છે। ભિલોડા, શામળાજી, મેઘરજ તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તા। મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડતા હાઈ વોલ્ટેજ સ્થિતિ સર્જાઈ। ધનસુરા, માલપુર, બાયડ અને સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા। અરવલ્લી જિલ્લા પંચાયત પણ ભાજપનું શાસન યથાવત છે। વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીના વિસ્તારમાં ભાજપની બેઠકો ઓછી થઈ છે। ગતમાં એક પણ જગ્યાએ કોંગ્રેસ ન હતી સત્તામાં। બનાસકાંઠાની વાત કરીએ, પાલનપુર તાલુકા પંચાયત ભાજપ 11 જ્યારે કે કોંગ્રેસ 23, એટલે અહીંયા પણ કોંગ્રેસે બાજી મારી છે। ઉત્તર ગુજરાત એક સમય એવું લાગતું હતું કે કોંગ્રેસ ધીમે ધીમે ત્યાંથી નાબૂદ થઈ રહી છે, પરંતુ હવે ફરી એક વખત સક્રિય। બનાસકાંઠામાં કોંગ્રેસ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્રની હાર થઈ છે। વિરમપુર જિલ્લા પંચાયત સીટ પરથી દિનેશ ખરાડીની હાર થઈ છે। ખેડા જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યો મોટો ઉલટફેર। ચૂંટણી ટાણે જ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ કાર્યાલયથી કેસરી સિંહે કર્યો માતર તાલુકા અને 4 જિલ્લા પંચાયત જીતવાનો મોટો દાવો, અને પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહના તમામ દાવાઓ પોકળ સાબિત થયા। માતરમાં તેમની એટલે કોંગ્રેસની કરારી હાર થઈ। ભાજપે લહેરાવ્યો ભગવો। ભાજપે માતર તાલુકા પંચાયતની 13 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર નોંધાવ્યો છે ભવ્ય વિજય। કેસરી સિંહ ભાજપના ધારાસભ્ય હતા અને ત્યારે પણ પંચાયતમાં નહોતી મળી બહુમતી। કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ પણ પૂર્વ ધારાસભ્ય પોતાનો કોઈ જાદુ ન ચલાવી શક્યા। કેસરી સિંહના દાવાઓ સામે ભાજપે ભગવો લહેરાવી માતરમાં વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો। આણંદની વાત કરીએ, આણંદ જિલ્લા પંચાયતની વાત કરીએ, કુલ 40 બેઠકો અને ભાજપે મેળવી છે 33, કોંગ્રેસના ફાળે 7 ગઈ। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ અને ભાજપે જિલ્લા પંચાયતને જાળવી રાખી છે। સુરતની વાત કરીએ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પાડ્યું છે અને પ્રચંડ જીત મેળવી છે। ભાજપની આખી પેનલો વિજેતા જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો, અને જેમાં ખાસ કરીને વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીતનો જશ્ન અનોખી રીતે ઉજવ્યો છે। પોતાના વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના વિજયથી ગદગદ થયેલા કાનાણી ઢોલ નગાડા સાથે અને તેના તાલે મન મૂકીને નાચતા જોવા મળ્યા। મોરબીના જૂના ઘાટીલા તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર કેતન વિજડાએ 570 મતની ઐતિહાસિક લીડ સાથે જીત હાંસલ કરી છે। ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણય સામે કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો। અંતે કેતન વિજડાની જીત થતા સમર્થકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે। જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો। નડિયાદ મનપાની વાત કરીએ તો નડિયાદ મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત। કમલમ ખાતે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી કાર્યક્રમમાં જીતેલા તમામ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા। નડિયાદ, મૌધા, કઠલાલ, કપડવંજ, માતર, નડિયાદ સહિતના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે તમામ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા। તો આ સાથે જ ખાડિયા બેઠકની જીત પર કોંગ્રેસ હાઈકમાન્ડ ખુશ થયું છે। જી હા, રાહુલ ગાંધીએ ફોન કરીને આપ્યા છે અભિનંદન, કારણ કે એવી બેઠક કે જ્યાં બીજેપીનો દબદબો હતો। ઇમરાન ખેડાવાલા સાથે વાતચીત કરી છે, અભિનંદન પાઠવવામાં આવ્યા છે। ભલે કોંગ્રેસનો ઓવરઓલ જોઈએ તો એટલી સીટો નથી આવી, પરંતુ આ એક સીટે હાઈકમાન્ડને ખુશ કરી નાખ્યા છે। ઇમરાન ખેડાવાલાને રાહુલ ગાંધીએ ફોન કર્યો છે અને તેઓએ ફોન કરીને એક તો બધાઈ એટલે કે તેમને શુભકામના આપી છે અને સાથે આ જીત બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે, કારણ કે ખાડિયા વિસ્તાર આપણે જોઈએ તો બીજેપીનો વર્ષોથી દબદબો છે ત્યાં। સુરતના વોર્ડ નંબર 18 જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું। તો અમદાવાદના મતગણતરી સમયે બબાલ થઈ હતી। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બબાલ થઈ હતી। પોલીસકર્મી અને બૂથ એજન્ટ વચ્ચે ઘર્ષણ થયું હતું।
તો નાની મોટી બબાલોના સમાચાર પણ સવારથી જ સામે આવ્યા હતા, જે સમયના આ દ્રશ્યો પણ છે, કારણ કે ક્યાંક આ ક્રુશિયલ સમય હોય છે આજનો, કારણ કે આટલા મહિનાઓની મહેનત હોય છે ને, જો તેમાં કંઈક એવું થઈ જાય તો ક્યાંક એવો ડર પણ લાગતો હોય છે ને, જેના કારણે જે કાર્યકર્તાઓ છે તે સક્રિય રહેતા હોય છે બંને પાર્ટીના, અને કદાચ એના કારણે જ આ બબાલ પણ થઈ હતી. અંદર અમે આવતા હતા અને ત્યાં ધક્કો માર્યો, લાફો માર્યો પોલીસ વાળાએ, વાસણા એલિસ બ્રિજ. અમે કોઈ કરી નથી, એ લોકો એમને ધક્કા મારીને બહાર કાઢ્યા. ગાળો અમે કોઈ બોલ્યા જ નથી, એ લોકો એમને ધક્કા મારીને કાઢ્યા અને પેલા અમને લાફો માર્યો, પોલીસ વાળાએ લાફો માર્યો. પ્રણવસિંહ ડોડિયા, વાસણા એલિસ બ્રિજ. સુરતના કાપોદ્રામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 14માં ભાજપની પેનલ બની. વોર્ડ નંબર 14માં ચારેય ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. સુરતના કાપોદ્રા એટલે કે વોર્ડ નંબર 4માં ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપે કબજો કર્યો હતો, પણ આ ફેરી જીત મેળવી છે ભાજપની. દ્રશ્યો સીધા જોઈ શકાય છે, ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. આપણે ઉમેદવારો છે તેમને અભિનંદન સાથે પહેલી વાત કે જીત આ વિસ્તારમાં આપનો ગઢ બનેલો હતો અને ફરી એક વખત ભાજપે મેદાનમાં આવ્યું. આપનો ગઢ છેલ્લા 5 વર્ષમાં આપના કોર્પોરેટર હતા, કોઈ પણ કામ કર્યા નથી, ખોટા દેખાડા કર્યા છે, વિડીયો ઉતાર્યા, ફોટા પડ્યા. ભારતીય જનતા પાર્ટીના કામ કરેલા હોય પોતાના નામે કરવાના પ્રયત્નો કર્યા છે, ખોટા કામો. છેલ્લા 10 વર્ષમાં, પાછલા 10 વર્ષમાં અમારા વિસ્તારમાં કોર્પોરેટર નહીં હતા. અમારા વિસ્તારના દરેક પ્રાથમિક સુવિધાના દરેક કામ અમારા ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ કરાવ્યા છે. ઉમરભાઈનું જોર ચાલ્યું છે, તમે ચૂંટાયા આવ્યા, હવે શું? કુમારભાઈનું જોર છે. હવે શું તમે ચૂંટાયા આવ્યા? હવે અમે અમારી જવાબદારી હશે, અમારી જવાબદારીમાં જે કોઈ કામ આવતા હશે અમે કામ કરીશું. બિલકુલ કાપોદ્રા વિસ્તાર છે, ખાસ કરીને કુમાર કાનાણી પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના વરાછાના ધારાસભ્ય ખૂબ જ મહેનત કરી હતી અને આખી પેનલને જીતાડવામાં તેમનો મહત્વનો ભાગ રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારીની ગણદેવી તાલુકાના પંચાયતની ઉંડાચ બેઠક પર ભાજપની કારમી હાર થઈ છે. ઉંડાચ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થતા ભાજપમાં સોંપો પડી ગયો છે. સતત 2 ટર્મથી સરપંચ તેમજ નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખની કારમી હાર